ગુડ મોર્નિંગ મિત્રો, હેપી હોલી. તમને બધાને મારા તરફથી હોલીની શુભકામનાઓ. અને આજે અમે જઈ રહ્યા છીએ હાથીજણમાં આવેલું એક મંદિર, રામદેવ પીરનું એક મંદિર છે, રામા પીરનું એક મંદિર છે. એ મંદિરના દર્શન કરવા અમે બધા જઈએ છીએ અમારું ફેમિલી સાથે. અને તમને બધાને આ રંગો ભર્યો તહેવાર હેપી હોલી ફરી એકવાર મુબારક. હોળીની શુભકામના. અને સાચવીને રમજો, આંખો બાખોમાં કલર જતો ના રહે. આ બધું કેમિકલ હોય, સાચવીને. ઠીક છે, તો હવે થોડો નાનો ગોળો બ્રેક લઉં. ચલો મિત્રો, તો તમે જોઈ શકો છો કે અમે મંદિરે દર્શન કરવા જવા માટે તૈયાર થઈ ગયા છે. અને હવે થોડી વાર પછી અમે નીકળીશું મંદિરે દર્શન કરવા જવા માટે. મારા મિસ્ટર થોડુંક તૈયાર થવાના બાકી છે, બસ એ તૈયાર થઈ જાય પછી અમે જઈશું મંદિરે દર્શન કરવા, હાથીજણ રામાપીરના મંદિરના દર્શન કરવા માટે. તો હવે પછી આપણે આગળ મળીશું ગાડીમાં. કેમ છે મિત્રો? તો જો આપણે હવે ગાડીમાં બેસી ગયા છીએ અને મંદિરે દર્શન કરવા જઈ રહ્યા છીએ. આ છે મારા સાસુ, અમારા સસરા, અને અમે બધા જઈ રહ્યા છે મંદિરે દર્શન કરવા. અને હવે આપણે આગળ મળીશું મંદિરમાં. ચલો મિત્રો, તો જુઓ આપણે મંદિર પહોંચી ગયા છીએ અને હવે આપણે બધા ઉતરીશું અને મંદિર તરફ પ્રયાણ કરીશું દર્શન કરવા માટે. મિત્રો, હવે આગળ તમને હું મંદિરમાં મળું, ઠીક છે? જો મિત્રો, આપણે મંદિર પહોંચી ગયા છીએ. આ છે હાથીજણનું રામદેવ પીરનું મંદિર. તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનું મંદિર છે મિત્રો, અત્યંત સુંદર મંદિર છે. જો કેટલું મોટું અને વિશાળ મંદિર છે, સુંદર મજાનું મંદિર છે મિત્રો. અમે તો જો કે આ મંદિરમાં પહેલી વાર આવ્યા છીએ. સુંદર મજાનું મંદિર છે મિત્રો. આ મંદિર આપણા એક વ્યુઅર્સ છે, ધર્મેન્દ્ર રાઠોડભાઈ, એમને સજેસ્ટ કર્યું હતું અને એમના સજેશનથી આ મંદિર હું આવી છું મિત્રો. અને થોડી વારમાં એ પણ આપણને અહીંયા મળવા આવવાના જ છે. આ છે આપણા રાધા કૃષ્ણ, નહીં સોરી, રામ સીતા. અને આ છે મંદિરની પાછળ નાનો એવો બગીચો છે, ત્યાં નવગ્રહનું મંદિર છે, એમાં પણ આપણે દર્શન કરવા જઈશું. પહેલાં આપણે અહીંયા દર્શન કરી લઈએ. રાધા કૃષ્ણ છે. આ રાધા કૃષ્ણનું મંદિર છે મિત્રો, જે તમે જોઈ રહ્યા છો.
રાધે રાધે. મૂર્તિ મસ્ત છે. આ છે આજુબાજુનો વિસ્તાર. મંદિરની આજુબાજુમાં તમે જોઈ શકો છો કે નયન રમ્ય વાતાવરણ છે. મસ્ત મજાનો બગીચો છે અને એક સુંદર મજાનું ગમી જાય એવું વાતાવરણ છે મંદિરનું. અને મંદિર મારા ધાર્યા કરતાં પણ ઘણું મોટું અને વિશાળ છે મિત્રો. મંદિરને તમે એકવાર જોશો તો ફરી વાર તમે આવવાનું મન થશે એવું સુંદર મજાનું રૂમ રૂપાળું મંદિર. દરેકનું સ્વાગત છે. તમે પણ દર્શન કરો મિત્રો મંદિરના. હવે તમને આગળ નવગ્રહના મંદિર સુધી લઈ જાઉં. ઠીક છે મિત્રો. રામાપીરનો ઘોડો મિત્રો, રામદેવ પીર ભગવાનનો ઘોડો તમે જોઈ શકો છો. હવે આપણે પ્રયાણ કરીશું નવગ્રહ મંદિર તરફ મિત્રો. આ તમે જે સામે જોઈ રહ્યા છો ને નવગ્રહ મંદિર છે. નવગ્રહોનું મંદિર છે. આવું નવગ્રહોનું મંદિર મેં મારી આટલા ઉંમરમાં પહેલી વાર જોયું છે. નવગ્રહોનું મંદિર મેં ક્યારેય નહોતું જોયું. આ પહેલી વાર જોયું છે. કેતુ, રાહુ, શનિ, શુક્ર, સૂર્ય, ગુરુ, મંગળ, બુધ, ચંદ્ર, નવગ્રહોનું મંદિર છે. નવગ્રહ મંદિર છે. મેં પહેલી વાર જ જોયું છે મિત્રો. અને મારું એવું માનવું છે કે મારા જેવા ઘણા બધા મિત્રો હશે કે જેમને પહેલી વાર જ આ મંદિર જોયું હશે. ચલો નજીકથી દર્શન કરીએ. આ નવગ્રહોમાંથી સૌથી મોટા ગ્રહ ભગવાન સૂર્યનારાયણ. આ છે ગુરુના ગ્રહનું મંદિર. આ છે બુદ્ધ ગ્રહનું મંદિર. આ છે મંગળ ગ્રહનું મંદિર. આ છે ચંદ્ર ગ્રહનું મંદિર. આ છે શુક્રના ગ્રહનું મંદિર. આ છે શનિદેવનું મંદિર. શનિ ગ્રહ, શનિદેવનું મંદિર છે આ મિત્રો. જય શનિદેવ મહારાજ. આ છે રાહુનું મંદિર. અને આ લાસ્ટ કેતુનું મંદિર. આ નવગ્રહોનું મંદિર અહીંયા દર્શન પૂરા થયા. જો મિત્રો તો અમે અહીંયા આગળ આવી ગયા હતા. અમે દર્શન કરી લીધા છે. અને આ મંદિર મને જેને સજેસ્ટ કર્યું હતું ધર્મેન્દ્રભાઈ રાઠોડ. જેમ કે તમને બધાને મેં કહ્યું હતું કે આપણી લાઈવમાં આવે છે જ્યારે હું પ્રિયંકા રાઠોડની ચેનલથી લાઈવ થઉં છું. આ છે ધર્મેન્દ્રભાઈ રાઠોડ જેમને મને આ મંદિર બતાવ્યું હતું અને જેમના સજેશનથી હું આ મંદિરે દર્શન કરવા આવી છું મિત્રો. આપણી લાઈવમાં રોજ રાત્રે 8 વાગ્યાની જે લાઈવ હોય છે એમાં આવે છે ધર્મેન્દ્રભાઈ. આજે મારા સાસુ છે જોડે જોડે આવે છે પાછળ. ક્યાં ગયા? જય શ્રી કૃષ્ણ. તમને બધાને જય શ્રી કૃષ્ણ કહે છે. સંત શ્રી લાલ બાપા સમાધિ સ્થળ છે મિત્રો. આ આપણે હવે એમના દર્શન કરવા જઈ રહ્યા છીએ. ચલો તો તમને પણ દર્શન કરાવું. સામે એમની જ્યોત છે. હવે આપણે જઈ રહ્યા છીએ જ્યોતના દર્શન કરવા. આપણે જે લાલ બાપાની સમાધિ જોઈ ને એમની સામે જ્યોત છે. એમની જ્યોતના દર્શન કરવા માટે આપણે જઈ રહ્યા છીએ મિત્રો.
આપણને ધર્મેન્દ્રભાઈ મળવા આવી ગયા છે અને ધર્મેન્દ્રભાઈ હવે આપણને બાકીનું મંદિર ફેરવી રહ્યા છે. આ એ જોત છે મિત્રો, તમે પણ દર્શન કરી લો. અચ્છા, અમરલાલ ગેબી આશ્રમ આ એમના દ્વારા બનાવેલું છે. જો અહીંયા એક નાનકડો છોકરો નાનકડો છોકરો જુઓ ધોરી ધજાઓ લઈને જઈ રહ્યો છે મિત્રો. એનો ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને આસ્થા તમે જોઈ શકો છો. આ આપણા ભારતનું કલ્ચર છે મિત્રો, જે આપણે આપણા બાળકોને નાનપણથી જ ઘરથુથીમાં આપવું રહ્યું મિત્રો. આપણે કટ્ટર હિન્દુ છીએ અને આપણા બાળકોને આપણા હિન્દુત્વનું મહત્ત્વ સમજાવવું બહુ જરૂરી છે મિત્રો. આપણા બાળકો આ કલ્ચરને ભૂલીને વેસ્ટર્ન કલ્ચરને બહુ ફોલો કરવા લાગ્યા છે આજકાલ. આપણા બાળકોને આપણું ભારતીય કલ્ચર શીખવાડવું જરૂરી છે. ઠીક છે.